હલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે ધોરણ 8 એમાં ભાગ 1માંથી સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના એનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી? ઉપરોક્ત તમામ. ડી ઓપ્શન આવશે. બીજું છે ભારત આવવા માટેના જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિકે નહોતો કર્યો? તો ડી ઓપ્શન પ્રિન્સ હેનરી. ત્રીજું, યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરોમાંથી પસાર થવું પડે? તો સી ઓપ્શન આવશે, એટલાન્ટિક અને હિન્દ મહાસાગર. યુરોપમાંથી ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ લખો. તો એ આવશે પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો. પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી? તો ડી વિધાન જે છે તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના શ્રીરામપુરમાં સ્થાપી હતી. આ યોગ્ય નથી. છઠ્ઠું છે પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો. તો એ ઓપ્શન આવશે ગોવા, વસઈ, દીવ, દમણ. 7, યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી? તો ડી જર્મન, કોલંબસ. પ્રશ્ન 8, નીચે પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી? તો બી ઓપ્શન આવશે. 9, 3 પ્રાંતો મળી જે આજે કોલકાતા તરીકે ઓળખાય છે તેમાં નીચે પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી? તો મગધ આવશે, બી. ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનની સ્થાપના કોણે કરી? બી આલ્બુકર્કે. 11, કર્ણાટક વિગ્રહો કઈ બે યુરોપીય પ્રજાઓ વચ્ચે થયેલા? અંગ્રેજો અને ફ્રેન્ચો. એ ઓપ્શન આવશે. 12, અંગ્રેજોનો વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક નીચે પૈકી કોણ હતો? તો સી ઓપ્શન આવશે, ટીપુ સુલતાન. પ્રશ્ન 2, એ નીચેની વિધાનોની ખાલી જગ્યા પૂરો. ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. સર ટોમસ રોએ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી હતી. ત્રીજામાં મુગલ બાદશાહ ફર્રુખસિયર એ અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી. મૈસૂર રાજ્ય ટીપુ સુલતાનના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું હતું. 5, પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ હતી. પ્રશ્ન 2b, મને ઓળખો, હું કોણ છું? મેં ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો હતો. વાસ્કો દ ગામા. અમે ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સ્થાન જમાવ્યું હતું. ડચ. હું કોલકાતામાં આવેલ અંગ્રેજોનો કિલ્લો છું. ફોર્ટ વિલિયમ. હું હૈદર અલીનો પુત્ર છું. ટીપુ સુલતાન. મારી પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવતો. ગવર્નર જનરલ. 2c, ખોટા શબ્દ પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો. તો સાગરના સ્વામી તરીકે પોર્ટુગીઝો ઓળખાતા. ફ્રેન્ચો ઉપર આપણે કટ મારશું, અહીં લખ્યું જ છે. ડચ વલંદાઓએ સૌપ્રથમ શ્રીલંકા પર આક્રમણ કરેલું, નેપાળ નહીં. મિર્જાફર ટીપુ સુલતાન ચેકી નાખવાનું. મિર્જાફર વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ દૌલાની સેના હારી ગઈ. ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના રોબર્ટ ક્લાઇવે નહીં, કોર્નવોલિસે કરી હતી. હૈદર અલીનું મૃત્યુ બીજા મૈસૂર વિગ્રહના સમયે થયું હતું. 3a, નીચે આપેલ પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ લખો. યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુની માંગ હતી? તો યુરોપના દેશોમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાનો, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરે ચીજવસ્તુઓની માંગ હતી. વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો
ત્યારે ત્યાં કયા રાજાનું શાસન હતું? સામુદ્રિક જામોરિન રાજાનું શાસન હતું. પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો? સમગ્ર બંગાળ અંગ્રેજોના કબજામાં આવી ગયું હતું પ્લાસીના યુદ્ધ પછી. 4 પ્રશ્ન. બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તેનું શું પરિણામ આવ્યું? 1974માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું હતું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી. 5 મરાઠાઓએ પોતાના રાજ્યને કયા કયા વિભાગમાં વહેંચ્યું હતું? સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોમાં વહેંચ્યું હતું. ગવર્નર જનરલ કહેવાતા હતા? તો અહીંયા 6 નો જવાબ આવશે. 7 છે ભારતમાં સંધિ સેવાઓ કોણે શરૂ કરી હતી? તો કોર્નવાલિસે શરૂ કરી હતી. અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો અન્ય કયા નામે ઓળખાતા? તો મુનસફ અને અમીન તરીકે ઓળખાતા. મરાઠા યુદ્ધો પછી પેશવાને પુણેમાંથી હટાવી ક્યાં મોકલી દેવાયા? કાનપુર પાસે બિઠુરમાં મોકલી દેવાયા. મૈસૂરમાં હૈદર અલી પહેલાં કયા વંશનું શાસન હતું? તો પહેલાં વિજયનગર સામ્રાજ્ય એટલે તુલુવ વંશનું શાસન હતું. 3b યોગ્ય જોડકા જોડો. પોર્ટુગીઝમાં ડી આવશે. તેઓ ફિરંગીઓ તરીકે પણ ઓળખાતા. ડચમાં ઈ આવશે. તેઓ વલંદા તરીકે પણ ઓળખાતા હતા. અંગ્રેજો, તેઓ ભારતમાં સર્વોપરી બન્યા હતા. ડેનિશ, તેઓ ભારતમાં વેપારમાં આગળ વધી શક્યા નહીં. ફ્રેન્ચો, સી ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ ચેન્નઈની પટ્ટ લઈ કોઠી સ્થાપી. ચલો 4 છે. નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. એકાધિકાર, એક હતું સત્તા, સરમુખ હત્યારશાહી તેમજ ઇજારો ઠેકો જેમાં કોઈ એકના હાથમાં સત્તાના બધા સૂત્રો હોય એને એકાધિકાર કહેવાય છે. સંસ્થાન, તો સંસ્થાન એટલે નાનું રાજ્ય, રજવાડો, એ મિલકતમાં વસાહત તેવું રાજ્ય, કોલોની અથવા વસાહત, આ બધું કહી શકાય. દ્વિમુખી શાસન, કોઈ પ્રદેશનું શાસન 2 જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તે. હવે ઐતિહાસિક કારણ આપો. પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો સામે સિરાજ ઉદ દૌલાની હાર થઈ કારણ કે મુર્શિદાબાદ પાસે આવેલી પ્લાસી નામના સ્થળે નવાબની સેનાએ અંગ્રેજોને મુકાબલો કર્યો, પરંતુ મુઝાફરના વિશ્વાસઘાતના કારણે સિરાજ ઉદ દૌલાની હાર થઈ. બીજું છે અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા કારણ કે પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના અધિકારો પ્રાપ્ત થયા. ત્યારબાદ મૈસૂર વિગ્રહમાં પણ અંગ્રેજોની જીત થઈ. મરાઠાઓની તાકાતને પણ કચડી નાખી. આમ અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા. 3 વેલેસ્લીએ ભારતીય સંધિ સેવામાં આવતા બ્રિટિશરો માટે તાલીમી સંસ્થાની સ્થાપના કરી કારણ કે ઉચ્ચ વહીવટીતંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગમાં ઊંચા હોદ્દાઓ માટે યોગ્ય અને સક્ષમ અંગ્રેજ અધિકારીઓની નિમણૂક કરી શકે તે માટે. ટૂંક નોંધ લખો. વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા પોર્ટુગલ નાવિક હતો. તે ઈસવીસન 1998માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો હતો. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો કાઢ્યો હતો. તો આ રીતના આખું લખ્યું છે, જોઈ લેવાનું તમારે. કોર્નવાલિસના સુધારા, તો એ પણ અહીંયા આખી જ નોંધ તમને આપી છે સરસ મજાની. ગવર્નર જનરલ લોર્ડ કોર્નવાલિસે આ પ્રમાણે સુધારા કર્યા. કંપનીને બાહોર અમલદારી મળી રહે એ માટે તેણે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર પર પ્રતિબંધ મૂકી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. આ રીતના. 3 બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા, તો એ પણ અહીંયા સરસ મજાની નોંધ આપી છે, તમારે જોઈ લેવાની. પ્રશ્ન 6 નીચે આપેલ શબ્દચોરસમાં ભારતમાં આવેલી યુરોપીય પ્રજાતિઓ અંગ્રેજો દ્વારા લડાયેલ યુદ્ધો અને ગવર્નર જનરલના નામ શોધીને લખો. તો એ પ્લાસી,
કર્ણાટક વિગ્રહો, અહીંયા ફ્રેન્ચ રોબર્ટ ક્લાઇવ, પોર્ટુગીઝો, એ કોર્નવાલિસ, હેસ્ટિંગ્સ, અંગ્રેજો અને ડચ. આ રીતના શોધીને તમારે લખી દેવાના છે. હવે અહીંયા છે ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાતિઓ ફ્રેન્ચ અંગ્રેજો. ભારતમાં અંગ્રેજો દ્વારા લડાયેલ યુદ્ધો પ્લાસી, બક્સર અને કર્ણાટક વિગ્રહ. ભારતના ગવર્નર જનરલ રોબર્ટ ક્લાઇવ, કોર્નવાલિસ, હેસ્ટિંગ્સ. અને નીચે અહીંયા તમને અધ્યયન નિષ્પત્તિ આપી છે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 સામાજિક વિજ્ઞાન જે ભાગ 1માં પહેલો પાઠ આપેલો છે એ આપણે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.